સ્ટોપ. પ્રેગ્નન્સીમાં મમ્માને આ 5 વાક્યો કહેવાનું બંધ કરો. નંબર 1, ડોન્ટ ક્રાય. આનાથી બાળક પણ આવું રોતલું જ આવશે. ઇન્સ્ટેડ ઓફ ધીસ શું એવું કહી શકાય કે હા, હું સમજુ છું કે તું ઇમોશનલ ફીલ કરે છે અને હું તારી સાથે છું. થિંક પોઝિટિવ. અરે નેગેટિવ વિચાર નહીં કર, એનાથી બાળક પર નેગેટિવ ઇફેક્ટ થશે. શું એના બદલે એમ કહી શકાય કે હા, હું સમજુ છું કે તને કોઈ ચિંતા છે, તો આપણે એના વિશે વાત કરી શકીએ અને હું એના માટે કેવી રીતે હેલ્પ કરું. નાની બાબતમાં તું કેટલું ઓવર રિએક્ટ કરે છે. શું એના બદલે એમ કહી શકાય કે હા, કદાચ હું નથી સમજી શકતો કે તું અત્યારે શું ફીલ કરે છે, પણ હું બધી વસ્તુ સાંભળું છું. હવે તો તારે 2 જણનું ખાવું પડશે. તું એના બદલે એમ કહી શકાય કે તને માફક આવે, તને સૂટ થાય એટલું ખાવાનું, પણ હા, ન્યુટ્રિશન નું ધ્યાન રાખવાનું. ડિલિવરી તો નોર્મલ જ કરવાની છે. શું એના બદલે એમ કહી શકાય કે બર્થ પ્લાન જે કાંઈ પણ હશે, નોર્મલ કે સી સેક્શન, અલ્ટિમેટલી મમ્મા અને બેબીની સેફટી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સો ઇફ યુ આર વન ઓફ ધેમ, કમેન્ટ ટ્રુ.